નજર કરીએ મહત્વના સમાચાર પર। ભારત અને દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને અપડેટ સામે આવી છે। તો ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે। દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવ્યા। 151 રન સાથે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી છે। તો ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો। ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે, ત્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે। દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવ્યા। 151 રન સાથે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી છે। તો ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે। ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે। બંને દેશો વચ્ચે જોરદાર જંગ જામી રહ્યો છે, ત્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે। દક્ષિણ આફ્રિકાએ ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે, ત્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો। દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવ્યા। તો 151 રન સાથે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી। બુમરાહે 1, અર્શદીપે 2, અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી। ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે, ત્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે। દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવ્યા। 151 રન સાથે દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી। તો બુમરાહે 1, અર્શદીપે 2, અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 151 રન બનાવી લીધા છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, ક્યાંક જે ભારતે 177 જે રનની લીડ આપી હતી સાઉથ આફ્રિકાને, ત્યારે મહત્વની વાત એ છે કે અત્યારે હાલમાં ક્લાસન અને મિલર બંને જે બેટિંગ કરી છે, જે બેટિંગના કારણે ક્યાંક ને ક્યાંક ચોક્કા અને છક્કાનો વરસાદ શરૂ થયો અને એકદમથી મેચની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે। ભારતીયોની જે આશા છે તેની પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે। સમગ્ર ભારતમાં અત્યારે હાલમાં ચિંતાજનક મોજું જોવા મળી રહ્યું છે કે આખરે હવે આગળના જેટલા બોલ બાકી રહ્યા છે, જેટલી ઓવર બાકી રહી છે, તેની અંદર હવે શું થશે? ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે લોકો મેચ જોવા માટે અત્યારે હાલમાં પાનના ગલ્લે અને અલગ અલગ જગ્યાએ ઉભા છે, ત્યારે સીધા તેમની સાથે આપણે વાત કરીએ કે તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? ઈશાન, જે રીતે મેચ અત્યારે ભારત અને સાઉથ આફ્રિકાની ચાલી રહી છે T20 વર્લ્ડ કપમાં, અપેક્ષા વધી હતી કે ભારત જીતી જશે, ક્યાંક અત્યારે ચિંતાનું મોજું, શું કહેશો? હા, ચોગ્ગા ને છગ્ગા અત્યારે વધારે વાગી રહ્યા છે। માત્ર હજુ તો વિકેટ ગઈ છે ત્યારે તો મજા આવી રહી છે। હજુ બી ભારતને જીતવાની આશા છે। હજુ બી ભારત જીતી શકે છે સારી રીતે। જોઈ રહ્યા છો કે જે રીતે હાલમાં જે રીતે ક્રિકેટ મેચ ચાલી રહી છે, આ જોઈ રહ્યા છો કે દરેક વિકેટે આ લોકો છે ને જે રીતે ક્યાંક આતિશબાજી કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિકેટ જશે ત્યારે ભારતની આશાઓ ફરી એકવાર જાગૃત થશે। આપણી સાથે અન્ય વ્યક્તિ જોડાયા છે, શું કહેશો જે રીતે હાલમાં વિકેટ ગઈ છે? ફરી એકવાર આપણા ફોટોવાનું અત્યારે હાલમાં જે રીતે જે વિકેટ આવી છે, શું કહેશો? અત્યારે હાલમાં જે ક્રિકેટ મેચની અંદર ક્યાંક ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે? ટર્નિંગ પોઈન્ટમાં એવું છે કે રસાકસી જેવી છે, કયું પત્તું ક્યાં ફરી શકે ખબર નહીં, લાસ્ટ બોલ ઉપર ખબર પડે। આતિશબાજી શરૂ થઈ છે, આપ જોયો દરેક વિકેટ પર ફટાકડા ફોડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આતિશબાજી કરવામાં આવી રહી છે। લોકોમાં ખુશીનો માહોલ, કારણ કે અત્યારે હાલમાં વિકેટની જરૂર છે। જો વિકેટ મળશે તો ચોક્કસથી આવનારો સમય છે તે ભારતને જીત તરફ આગળ લઈ જશે, અને એટલા માટે જ જે અત્યારે હાલમાં ક્રિકેટમાં વારંવાર ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે, લોકોમાં
ક્યાંક ને ક્યાંક રોમાંચ જોવા મળી રહ્યો છે, ત્યારે તમામ લોકો આ જ બાબતની આશા લગાવીને બેઠા છે કે ક્યારે વિકેટો મળે, ક્યારે રનની ગતિ ધીમી થાય અને ભારત જીત તરફ આગળ વધે. કેટલાક લોકો આપણી સાથે જોડાયેલા છે, આપણે સીધા તેમને પૂછીએ. શું નામ છે આપનું? વિજયભાઈ, જે રીતે અત્યારે હાલમાં ક્રિકેટની ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિમાં વારંવાર ટર્ન આવી રહ્યા છે, શું લાગે છે ભારતની સ્થિતિ? અત્યારે તો હવે ઇન્ડિયા જ લાગે છે. જીત્યા જીતશે કેવી? વિકેટો જાય છે, જતી રહેશે હજી પણ બધી. ક્યાંક વચ્ચે જે ક્લાસન ને મિલર્સે જે ચોક્કા છક્કાની વરસાદ શરૂ કરી, ટેન્શન આવી ગયું હતું, ફરી એકવાર વિકેટ ગઈ છે. કોની વિકેટ ગઈ અને આગળ શું લાગે? ક્રિકેટમાં એવું છે કે મેચ આ બાજુથી ઓલી બાજુથી આ બાજુ ફરતી જ હોય છે. આટલી વાર એ લોકોના હાથમાં હતી, અત્યારે આપણી બાજુ છે અને હવે આપણી બાજુ જ ખતમ થશે. ચોક્કસથી, એટલે ભારતીયોની આશા હજી પણ અમર છે. આપ જોઈ રહ્યા છો તમામ લોકો ક્યાંક આશા લગાવીને બેઠા છે. આ વાહન ઉપર બેઠેલા અને અલગ અલગ જગ્યાએ બેઠેલા તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિ પોતાના હાથમાં ક્યાં તો મોબાઈલ લઈને બેઠા છે અને મોબાઈલથી મેચ નિહાળી રહ્યા છે. અને તે લોકોનું એક જ કહેવું છે કે ભારત જીતની તરફ આગળ વધે અને T20 વર્લ્ડ કપ છે તે ભારત જીતીને લાવે. હું કેમેરામેનને રજૂઆત કરીશ કે તે આગળ આવે અને તે રીતે અત્યારે હાલમાં જે લોકો જે છે મેચ નિહાળી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે તેમનું શું કહેવું છે. જે રીતે લોકો મેચ નિહાળી રહ્યા છે તેમને પણ આપણે પૂછવાની કોશિશ કરી કે તેમનું શું કહેવું છે. શું નામ છે? કપ ડિઝર્વ કરે છે. રોહિત શર્મા કપ ડિઝર્વ કરે છે આપણે. કેવી રીતે? બસ આ વિકેટ લઈ લો, બસ ગમે તે. હા, બસ આ જો અમારા બસ જીત તો થવી જ જોઈએ. હપ્તા તો કટોકટી છે પણ જીત તો થવી જોઈએ. બરાબર છે. બસ આ ઉજાગરા અમને નડવાના જોઈએ. શું કહેશો તમે? બસ જીતવું તો જોઈએ જ. હવે આટલી મહેનત કર્યા પછી ફાઇનલમાં આવ્યા પછી હારી જાય તો ખોટું કહેવાય. હા, જીતવું જ જોઈએ. હજી બાજી આપણા હાથમાં છે એવું લાગે છે કે? હાથમાં જ છે, વિકેટ જવાની જ છે. તો જોઈ રહ્યા છો આપ જે રીતે મોબાઈલની અંદર પણ લોકો મેચને નિહાળી રહ્યા છે, ત્યારે મોબાઈલમાં પણ જે રીતે મેચ નિહાળી અને તે લોકો રોમાંચ માણી રહ્યા છે અને તે લોકો એક જ આશા કરી રહ્યા છે કે આખરે ભારત જીતની તરફ આગળ વધે. કારણ કે જે રીતે એક ઐતિહાસિક મેચ કહી શકાય કે T20ની ઐતિહાસિક મેચ કે જ્યારે અત્યારે હાલમાં ક્રિકેટ મેચ છે અત્યારે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ચાલી રહી છે, ત્યારે તમામ લોકો, તમામ ભારત દેશના વાસીઓ એક જ આશા લગાવીને બેઠા છે કે ભારત જીતશે અને ચોક્કસથી તેમની જે મનની જે મુરાદ છે તે પૂરી થશે. પરંતુ અત્યારે હાલમાં રસાકસીનો સમય છે. દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની મેચમાં અત્યારે હાલમાં એક પછી એક બોલ પર, દરેક બોલ પર ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે અને એક તરફ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કોશિશ કરી રહ્યા છે કે તે જીતનો વર્લ્ડ કપ લે અને તો બીજી તરફ ભારત છે, ભારત પર ક્યાંક ને ક્યાંક કોશિશ કરી રહ્યું છે કે જીત તરફ આગળ વધે. ત્યારે હવે જોવાનું રહેશે કે અત્યારે હાલમાં જે આ મેચ ચાલી રહી છે ત્યારે આખરે શું પરિણામ આવે છે. કારણ કે દરેક ભારતીયો એક જ આશા લગાવીને બેઠા છે કે તેમને જીત મળે. અનેક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછે કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? રાજભાઈ પ્રજાપતિ. રાજભાઈ, શું કહેશો જે મેચ ચાલી રહી છે એમાં? જોરદાર મેચ, આનંદ થઈ ગયો એમાં. લાગે છે ભારત જીતશે? જીતશે, 100% જીતશે. અચ્છા, તો દરેકના મનમાં એક જ ઉમંગ છે કે ભારત જીતે અને ભારતના જીતની આશા લગાવીને આ તમામ લોકો બેઠા છે. ત્યારે અમદાવાદમાં પણ ચારે તરફ મેચનો રોમાંચ જોવા મળી રહ્યો છે. મેચને લઈને લોકો અલગ અલગ રીતે ક્યાંક મિજબાની માણી રહ્યા છે તો ક્યાંક દરેક વિકેટ અને દરેક ચોગ્ગા અને છક્કા પર તે લોકો આતિશબાજી કરી રહ્યા છે અને અનેક પ્રકારે તે લોકો પોતાનો ઉત્સાહ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે હવે આ T20 વર્લ્ડ કપની અંદર આખરે જીત કોની થાય છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ રમાઈ રહી છે. વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને માર્કો યાન્સેન ક્રીઝ પર છે. હેનરિક ક્લેસને 23 બોલમાં 50 ફટકારી હતી, તેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. 151 રન સાથે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવી દીધી છે. તો બુમરાહ, અક્ષર પટેલે, હાર્દિક પંડ્યાએ એક તો અર્શદીપે 2 વિકેટ ઝડપી. ભારત દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને રસાકસી જામી રહી છે.